જેમ કે અમે શરૂઆત કરી ને ત્યારે પેલું લખીને બિલ બનાવતા હતા. હવે લખીને બિલ બનાવવામાં છે ને ક્યાંક ને ક્યાંક હિસાબમાં મિસ્ટેક થઈ શકે, લખવામાં મિસ્ટેક થઈ શકે, અથવા તો જાજા કસ્ટમર હોય તેને મેનેજ કરવામાં મિસ્ટેક થઈ શકે. હવે અમે બે એટલું બધું ભણેલા નથી ને અમને એવું બધું ફાવતું અમે ભણ્યા ત્યારે કોમ્પ્યુટર હતું નહીં. તો છતાં પણ ત્યારે છે ને અમે સોફ્ટવેરનું ઇમ્પ્લિમેન્ટ કરી દીધું. હવે સોફ્ટવેર ઇમ્પ્લિમેન્ટ કરો એટલે સૌથી વધારે ચેલેન્જ ટીમમાં આવે એ સમયમાં. તો ટીમ કે આ બધું ન ફાવે ને અમને કોઈને કોમ્પ્યુટર ન આવડે તો કરો, હકાવવું કોને? તો એ પછી છે ને એને બધાને ટ્રેન કર્યા. નવું સોફ્ટવેર અપનાવ્યું એટલે લખતા હતા એમાંથી સીધું સોફ્ટવેરમાં આવી ગયું. હવે ઇમ્પ્લિમેન્ટ કરવામાં બધી ચેલેન્જો આવે પણ એ છે ને બેસી અને આપણા ટીમને વ્યવસ્થિત સમજાવીને પ્રોપર એને ગાઈડ કર્યા. આજની તારીખમાં અમારા બધા શોરૂમ છે ને સોફ્ટવેર ઉપર ચાલે છે અને બહુ સરસ રીતે ચાલે. બીજું એક એમાં અપડેટ કર્યું કે ભાઈ હવે છે ને મોબાઈલ નંબર લીધા વગર બિલ ન બનાવવું. એટલે પાછી ટીમનો વિરોધ આવી ગયો કે યાર આ બધું તમે ક્યાં મગજમારી કરો. હવે એક તો પાછું એમાં નામ લખવાનું, હવે નામ લખતા આવડે નહીં, ઇંગ્લિશ આવડે નહીં, તો કરવું હું? પણ છતાં પણ અમે લાગેલા રહ્યા અને ટીમનો પણ ખૂબ સાથ સહકાર રહ્યો. એટલે અપડેટ કરવાની જો તમારી તૈયારી હોય ને તો ટીમ પણ તમારી સાથે હોય, કુદરત પણ તમારી સાથે હોય. એવી રીતે અમે એમાં અપડેટ લાવ્યા. તો આજની તારીખમાં એવરની અંદર કોઈ પણ કસ્ટમર આવે તો એનો મોબાઈલ નંબર ચોક્કસ લેવાય અને એનું નામ પણ લખાય અને એ ગમે ત્યારે વર્ષો પછી પણ આવે ને તો એનું નામ ત્યાં બોલતું હોય.